સત કૈવલ સાહેબ, સત કૈવલ વિદ્યા મંદિર, પરમ ગુરુ પાઠશાળા સંકુલ, સારસા. હું પટેલ હરીશભાઈ બી, ધોરણ 11, વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, યુનિટ 4, ટોપિક માહિતી સંચાર, ઈ કોમર્સ અને આઉટસોર્સિંગ. તો આ પ્રકરણની અંદર આપણે માહિતી સંચારનો અર્થ અને વ્યાખ્યા, ઇન્ટરનેટનો અર્થ, ઈ કોમર્સ અર્થ, કાર્યક્ષેત્ર, ઈ કોમર્સના સફળ અમલીકરણ માટેના જરૂરી સાધનો, ઓનલાઈન વ્યવહારો, નાણાં ચૂકવણીની પ્રક્રિયા, વ્યવહારોની સલામતી અને સુરક્ષા, આઉટસોર્સિંગ, બીપીઓનો ખ્યાલ અને કાર્યક્ષેત્ર, કેપીઓનો ખ્યાલ અને કાર્યક્ષેત્ર, આટલા મુદ્દા આપણે આ પ્રકરણની અંદર આપણે ભણીશું. તો વર્તમાન પરિસ્થિતિમાં ધંધામાં હરીફાઈનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે. આ હરીફાઈના યુગમાં ધંધાના વિકાસ માટે માનવ સંસાધનો જેવા પરિબળો અગત્યના બન્યા છે. હરીફાઈમાં ટકી રહેવા માટે ઊંચી ગુણવત્તાવાળી વસ્તુની નીચી પડતર કિંમત, માલની ઝડપી હેરફેર તથા ગ્રાહકની વધુ સારી સેવા જેવી બાબતો ધંધાકીય એકમો માટે અગત્યની બની છે. માહિતી સંચારના સાધનો દ્વારા માહિતી સંચારની પ્રક્રિયા ધંધાકીય એકમો માટે અત્યંત જરૂરી બની છે. ધંધાકીય એકમના અન્ય એકમો તથા ગ્રાહકો સાથેના વ્યવહારો માટે ઈ કોમર્સની વ્યવસ્થા અસ્તિત્વમાં આવી છે. એટલું જ નહીં, પરંતુ ધંધાના આંતરિક કાર્યો બહારના સ્ત્રોત દ્વારા સરળતાથી થઈ શકે એ માટે આઉટસોર્સિંગ પણ ધંધાની જરૂરિયાત બની છે. તો સૌપ્રથમ આપણે પહેલાં માહિતી સંચારનો અર્થ જોઈશું. તો માહિતી સંચાર એટલે પ્રત્યાયન. પ્રત્યાયન માટે અંગ્રેજીમાં કોમ્યુનિકેશન શબ્દનો ઉપયોગ થાય છે. કોમ્યુનિકેશન શબ્દ લેટિન ભાષાના બે શબ્દો કોમ્યુનિસ અને કોમ્યુનિકેર એના પરથી ઉતરી આવ્યો છે. એનો અર્થ થાય ટુ શેર કોમેન, એવો થાય છે. એટલે પ્રત્યાયનના અર્થમાં સમય જતાં ઘણા પરિવર્તન આવ્યા. એના લીધે આજે પ્રત્યાયનનો અર્થ વિશાળ બન્યો છે. આદિમાનવો સંકેતો અને હાવભાવથી અશાબ્દિક પ્રત્યાયન કરતા હતા. ત્યારબાદ બોલી સ્વરૂપે ભાષાનો ઉપયોગ માહિતી સંચારમાં થવા લાગ્યો. વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ થયો. એના કારણે ભાષા અને સંજ્ઞાઓના ઉપયોગથી પ્રસારણના વિવિધ માધ્યમો દ્વારા માહિતી સંચાર ઝડપી અને સરળ બન્યું. તો માહિતી સંચાર એ દ્વિમાર્ગી પ્રક્રિયા છે. માહિતી સંચારમાં માહિતીનો એક સ્ત્રોત પાસેથી લઈ અને અન્યને પહોંચાડવાની પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં માહિતી મોકલનારા દ્વારા માહિતીને જે તે સ્વરૂપમાં એકઠી કરીને યોગ્ય માધ્યમો કે માર્ગ દ્વારા મોકલવામાં આવે છે. એટલે માહિતી મેળવનાર સંદેશાનું અર્થઘટન કરી એનો પ્રતિસાદ આપે છે. અને આ રીતે માહિતી સંચારમાં માહિતી, ખ્યાલો, સંવેદનાઓ, લાગણીઓ કે સૂચનાઓનું બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે આદાન પ્રદાન થાય છે. એટલે માહિતી સંચારમાં જ્યારે સંદેશાઓ શબ્દો દ્વારા એટલે કે ભાષાના ઉપયોગ દ્વારા રજૂ થતા હોય ત્યારે તે શાબ્દિક માહિતી સંચાર બને છે. શાબ્દિક માહિતી સંચારમાં માહિતીની લેખિત કે મૌખિક સ્વરૂપે હોય. શાબ્દિક માહિતી સંચારમાં શબ્દોની યોગ્ય પસંદગી અને વાક્યમાં એનું સ્થાન ખૂબ મહત્ત્વનું છે. આથી વાક્યમાંથી મળતા સંદેશાનો ચોક્કસ અર્થ નીપજે છે. સંદેશાની રચના કરતી વખતે કીપ ઇટ શોર્ટ એન્ડ સ્વીટનો સિદ્ધાંત અનુસરવા જેવો છે. એટલે જ્યારે આપણે સંદેશો આપતા હોય ત્યારે ટૂંકો અને સરળ સંદેશો હોવો જોઈએ. એટલે ટૂંકો અને સરળ સંદેશો ઝડપથી સમજી શકાય. માહિતી સંચારમાં શબ્દરહિત માહિતી મોકલવા અને મેળવવામાં આવે છે ત્યારે એ અશાબ્દિક માહિતી સંચાર બને છે. અને આ પ્રકારના માહિતી સંચારમાં માહિતીની આપલે ઇશારા, શારીરિક અભિવ્યક્તિ, શારીરિક મુદ્રા, ચહેરાના હાવભાવ, આંખના ઇશારા અને કલ્પનાત્મક રીતે એટલે કે વાદન, ગાયન, નૃત્ય, શિલ્પ, ચિત્રો, નકશા, તોપોની સલામતી, સાયરન વગેરે દ્વારા આપણે માહિતી અશાબ્દિક રીતે આપી શકીએ છીએ. તો આ રીતના શાબ્દિક અને અશાબ્દિક રીતે માહિતી સંચારની પ્રક્રિયા થતી હોય છે.
હવે માહિતી સંચારની આપણે વ્યાખ્યા જોઈએ તો વિચારો, અભિપ્રાયો કે માહિતીનું વ્યક્તિત્વ, લખાણ કે સંજ્ઞાઓ દ્વારા સંદેશાની આપલે થવી એટલે માહિતી સંચાર. એટલે આપણે આપણા વિચારો, અભિપ્રાયો કે માહિતીનું વક્તવ્ય કે લખાણ દ્વારા એકબીજાને આપણે આપીએ છીએ સંદેશો, એને આપણે માહિતી સંચાર કહીએ છીએ. બીજી એક વ્યાખ્યા છે, માહિતી સંચાર એટલે લોકો વચ્ચે થતી એવી પ્રક્રિયા કે જેમાં માહિતી મોકલનારના જ્ઞાન, વિચારો, ખ્યાલો, સંવેદનાઓ, લાગણીઓ કે વલણો અંગેની માહિતીનું યોગ્ય સંકેત દ્વારા યોગ્ય માધ્યમથી થતું એવું પ્રસારણ છે કે જે માહિતી મેળવનારને પ્રભાવિત કરે છે અને એના વર્તમાન પરિવર્તન થાય એની સાથે સંબંધ સ્થાપે અને જાળવે છે. એટલે ટૂંકમાં માહિતી સંચાર એટલે આપણા વિચારો બીજાના મગજમાં દાખલ કરવાની પ્રક્રિયા. આપણા મગજના જે વિચારો છે એ બીજાના મગજમાં દાખલ કરીએ છીએ, એ પ્રક્રિયાને માહિતી સંચાર કહેવાય. હવે માહિતી સંચારની આખી પ્રક્રિયા છે, એના કેટલાક સોપાનો છે એ આપણે જોઈએ. તો માહિતી, પહેલું માહિતી તો આધાર સામગ્રી, ડેટા. એના પર પ્રક્રિયા કર્યા બાદ મળતી નિપજ એટલે માહિતી. ઉદાહરણ તરીકે એક વસ્તુના 5 સ્થળેથી ભાવ લેવામાં આવે તો આ ભાવ એ ડેટા છે. આપણે જુદી જુદી જગ્યાએથી ભાવના ડેટા કલેક્ટ કરીએ છીએ કે ભાઈ આ વસ્તુની આટલી કિંમત છે, પરંતુ એમાં સૌથી ઓછા ભાવ અને સૌથી વધુ ભાવ એવી વિગતો એ આપણને માહિતી આપે છે. ત્યાર પછી એની પ્રક્રિયા છે. તો આ પ્રક્રિયાના સોપાનો આપણે જોઈએ તો જુદા જુદા છે. પહેલું સંદેશાનું ઘડતર. તો માહિતીના આદાન પ્રદાનની પ્રક્રિયામાં સંદેશાની રચના કરવામાં આવે છે. સંદેશો મૌખિક, લેખિત, શાબ્દિક કે અશાબ્દિક હોય છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો રાજકોટથી રાત્રે 8 કલાક પછી વડોદરા જવું છે. આ માટે માહિતી સંચારની પ્રક્રિયાના સોપાનો આપણે જોઈએ. આ કોષ્ટકમાં જોઈ શકાય છે કે પહેલું સોપાન, ત્યાર પછી સોપાનની સમજૂતી અને ઉદાહરણ. સોપાન 1 તો રાજકોટથી રાત્રે 8 કલાક પછી વડોદરા જવા માટે બસ કેટલા વાગે મળશે એવા પ્રશ્નની માહિતી સંચારની પ્રક્રિયા. તો પહેલું સંદેશાનું ઘડતર થશે. તો માહિતીના આદાન પ્રદાનની પ્રક્રિયામાં સંદેશાની રચના કરવામાં આવે છે. સંદેશો મૌખિક, લેખિત, શાબ્દિક કે અશાબ્દિક છે. તો ઉદાહરણ તરીકે જોઈએ તો રાત્રે 8 કલાક પછી વડોદરા જવા માટે બસ કેટલા વાગે મળશે એવા પ્રશ્નની રચના કરવામાં આવે છે. બીજું છે માધ્યમની પસંદગી. તો સંદેશો મોકલવા માટે આપણે રૂબરૂ અથવા તો માહિતી સંચારના સાધનો પૈકી એક અથવા એક કરતાં વધુ માધ્યમો પસંદ કરીશું. ટેલિફોન દ્વારા, ઇન્ટરનેટ દ્વારા અથવા તો પત્ર દ્વારા કે કોઈપણ રીતે આપણે માધ્યમની પસંદગી કરીએ છીએ. એટલે સંદેશો મોકલવા માટે આપણે ટેલિફોનના માધ્યમની પસંદગી કરવામાં આવી છે. ત્રીજું છે સંદેશો મોકલવો. તો સંદેશાની રચના અને માધ્યમની પસંદગી કર્યા પછી સંદેશો મોકલવામાં આવે છે. એટલે ટેલિફોન દ્વારા રાજકોટથી રાત્રે 8 કલાક પછી વડોદરા જવા માટે બસ ક્યારે મળશે એ પૂછવામાં આવે છે. ચોથું છે સંદેશો સ્વીકારવો. એટલે સંદેશો મોકલનાર સંદેશો મોકલે ત્યારે સંદેશો મેળવનાર સંદેશાનો સ્વીકાર કરે છે. એટલે ટેલિફોન દ્વારા આપણે રાજકોટથી રાત્રે 8 કલાક પછી વડોદરા જવા માટે બસ ક્યારે મળશે એવો સંદેશો સામેની વ્યક્તિ પ્રાપ્ત કરે છે. ત્યાર પછી સંદેશાનું અર્થઘટન. તો સંદેશો મોકલનાર સંદેશામાં એવી ભાષા અને શબ્દોનો ઉપયોગ કરે છે જેથી સંદેશો સ્વીકારનાર એનું યોગ્ય રીતે અર્થઘટન કરી શકે. એટલે સંદેશો મોકલનાર રાજકોટથી રાત્રે 8 કલાક પછી વડોદરા જવા માટેની બસ ક્યારે મળશે એવું પૂછે છે, ત્યારે સંદેશો સ્વીકારનાર રાત્રે 8 કલાક પછી વડોદરા જવા માટેની બસ મળશે એવું સમજે છે. સંદેશાનો પ્રત્યુત્તર આપશે. સંદેશો સ્વીકારનાર સંદેશાનું યોગ્ય અર્થઘટન કરી એનો પ્રત્યુત્તર આપે છે. એટલે સંદેશો સ્વીકારનાર રાજકોટથી રાત્રે 8 કલાક પછી વડોદરા જવા બસ ક્યારે મળશે એનો પ્રત્યુત્તર એટલે કે એનો જવાબ આપે છે.
અને આ રીતના એનું પ્રથમ સોપાન છે એ આ રીતના સોપાન એક એ સંદેશાનું ઘડતરની પ્રક્રિયા આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને આ રીતના સંદેશો ઘડ્યા પછી સંદેશાની માધ્યમની પસંદગી, સંદેશો મોકલવો, સંદેશો સ્વીકારવો, એનું અર્થઘટન કરવું અને એનો પ્રત્યુત્તર આપવું, એ આખી પ્રક્રિયાને માહિતી સંચારની પ્રક્રિયા આપણે કહી શકાય. હવે બીજું આપણે જોઈએ ઇન્ટરનેટ. તો ઇન્ટરનેટ એ ઇન્ટરકનેક્શન અને નેટવર્ક એ બે શબ્દો પરથી ઉતરી આવ્યો છે. ઇન્ટરનેટનો થાય ઇન્ટર એટલે આંતર અને નેટ એટલે જાળું, એટલે આંતરિક જાળું. ઇન્ટરનેટ બે એ વિશ્વની સૌથી મોટી કોમ્પ્યુટર સંચાલિત આખી સિસ્ટમ છે, જેના બીજા નામો જેવા કે ધ નેટ, ઇન્ફોર્મેશન સુપર હાઈવે, સાયબર સ્પેસ, એનાથી પણ આપણે ઇન્ટરનેટને ઓળખી શકીએ છીએ. આજે ઇન્ટરનેટનો ઉપયોગ આપણે બહુ જ મોટા પ્રમાણમાં કરીએ જ છીએ, એટલે એનાથી આપણે ઘણા બધા માહિતગાર છીએ. તો કોમ્પ્યુટરના જૂથને માહિતી અને સંસાધનોના સહિયારા ઉપયોગના હેતુસર એકબીજા સાથે જોડવામાં આવે તો એને નેટવર્ક કહે છે. અને આ માટે હાર્ડવેર અને સોફ્ટવેરથી જોડાયેલા આપણે હોવા જોઈએ. આમ બે કે તેથી વધુ કોમ્પ્યુટર વચ્ચેના આંતરજોડાણ ધરાવતા તંત્રને કોમ્પ્યુટર નેટવર્ક કહે છે. આ કોમ્પ્યુટર કોઈ બિલ્ડિંગના એક ઓરડામાં પાસે હોય, વિશાળ જગ્યામાં પથરાયેલી જુદી જુદી ઓફિસમાં હોય, દૂર દૂરના સ્થળે પણ હોઈ શકે. અને આ રીતના નેટવર્કનો વિસ્તાર પાસેના કોમ્પ્યુટરથી લઈ વિશ્વના વિસ્તારને આવરી લે છે. એટલે કોમ્પ્યુટરના નેટવર્કનું નેટવર્ક એટલે ઇન્ટરનેટ. તો ઇન્ટરનેટની માલિકી કોઈ ધરાવતું નથી. કેટલીક એવી સંસ્થાઓ છે કે જે નેટવર્કના વિવિધ ભાગોના વ્યવસ્થાપનમાં મદદ કરે છે. એટલે એ માત્ર વ્યવસ્થાપન કરે છે. ઇન્ટરનેટ કોઈની માલિકીનું નથી, એ વૈશ્વિક છે, બધા એનો ઉપયોગ કરી શકે છે. તો કોમ્પ્યુટર નેટવર્કનું જે વ્યવસ્થાપન કરતી જુદી જુદી સંસ્થાઓ કે કંપનીઓ છે એ આપણને આ રીતના નેટની સુવિધા આપણને પૂરી પાડે છે. હવે કોમ્પ્યુટર નેટવર્કના મુખ્ય 4 પ્રકાર છે, જેમાં લેન લોકલ એરિયા નેટવર્ક એટલે કે એક નિશ્ચિત સ્થળ પરથી કોમ્પ્યુટર્સ એકબીજા સાથે વાયરથી કે વાયર વગર જોડાયેલા હોય છે. બીજું છે કેન કેમ્પસ એરિયા નેટવર્ક એટલે કે એક કેમ્પસ પરના કોમ્પ્યુટર્સ એકબીજા સાથે જોડાયેલા હોય છે. ત્રીજું છે મેન મેટ્રોપોલિન એરિયા નેટવર્ક એટલે કે એક શહેરના કોમ્પ્યુટર એકબીજા સાથે જોડાયેલા હોય છે. અને ચોથું છે વેન વાઇડ એરિયા નેટવર્ક એટલે કોઈ એક જ ભૌતિક સીમા ન હોય એ રીતે વૈશ્વિક રીતે કોમ્પ્યુટર એકબીજા સાથે જોડાયેલા હોય છે, એને આપણે વેન તરીકે ઓળખીએ છીએ. આમ જુદા જુદા પ્રકારના નેટવર્કને ઇન્ટરનેટ કહે છે. મોટે ભાગે આજે આપણે વેનનો ઉપયોગ વધારે કરીએ છીએ. વાઇડ એરિયા નેટવર્ક આખા વિશ્વના કોમ્પ્યુટરો એકબીજા સાથે જોડાયેલા છે અને એ રીતે ઇન્ટરનેટનો આપણે ઉપયોગ કરીએ છીએ. હવે વાઇડ એરિયા નેટવર્ક 2 વિભાગમાં વહેંચાયેલું છે. એક તો એન્ટરપ્રાઇઝ વેન અને ગ્લોબલ વેન. તો એન્ટરપ્રાઇઝ વેન એટલે એક જ મોટી સંસ્થાના વિશાળ રીતે પથરાયેલા કોમ્પ્યુટરનું નેટવર્ક છે, જે વિવિધ સ્થળોના સ્થિર કોમ્પ્યુટરના નેટવર્કનું નેટવર્ક છે. અને જે સંસ્થા માટે ઊભું કરવામાં આવેલું એક નેટવર્ક છે. આવા નેટવર્ક ઇન્ટ્રાનેટથી ઓળખાય છે. ઉદાહરણ તરીકે ભારતીય રેલવે, તો સમગ્ર દેશમાં એની કચેરીઓના કોમ્પ્યુટર આ રીતે જોડાયેલા છે. દરેક રેલવે સ્ટેશનની દરેક કચેરીઓ છે એ એન્ટરપ્રાઇઝ વેનથી જોડાયેલી હોય અને રેલવેનું આખું સંચાલન એના દ્વારા થાય છે. બીજું છે ગ્લોબલ વેન. તો આ વિશાળ નેટવર્ક છે. આ નેટવર્કને કોઈ ભૌગોલિક સીમા નથી અને વિવિધ દેશો અને વિવિધ ખંડો સુધી ફેલાયેલું છે. અલગ અલગ સંસ્થાઓના નેટવર્કનું સામૂહિક નેટવર્ક છે. એને WWW એટલે વર્લ્ડ વાઇડ વેબ તરીકે ઓળખવામાં આવે છે. પ્રવર્તમાન સમયમાં ઇન્ટરનેટની સેવા આપનારી સંસ્થાઓ ટેલિફોનની જરૂરિયાત દૂર કરી
અને પોતાની અલગ સંદેશાવ્યવહારની વ્યવસ્થા ઊભી કરી છે. એટલે અનેક જાણીતી સંસ્થાઓએ અનેક કોમ્પ્યુટરને પરસ્પર જોડી એનું જાળું બનાવ્યું છે અને આ રીતે જોડાયેલા કોમ્પ્યુટર સાથે માહિતીની આપલે ઉપયોગી બને છે. આમાં ઇન્ટરનેટ એટલે કોઈ એક મધ્યસ્થ સંસ્થા દ્વારા ટેલિફોનની મદદથી અથવા તો કેબલના ઉપયોગથી કે એની મદદ વગર સંદેશાવ્યવહાર ઉપગ્રહની મદદથી સંદેશાવ્યવહાર માટે રચાયેલું આખું આ કોમ્પ્યુટરનું જાળું છે. હવે ઇન્ટરનેટ શબ્દ દ્વારા ટેક્સ્ટ, ચિત્ર એટલે પિક્ચર, દ્રશ્ય શ્રાવ્ય ઓડિયો વિઝ્યુઅલ, દ્રશ્ય એટલે વિઝ્યુઅલ, શ્રાવ્ય ઓડિયો, અંક ન્યુરોમેરિક વગેરે સ્વરૂપમાં રહેલી માહિતીનું આદાન પ્રદાન કરી શકે છે. ઇન્ટરનેટ દ્વારા 3 પ્રકારના મુખ્ય કાર્યો થાય છે. અન્ય વ્યક્તિઓ સાથે સંપર્ક. તો ઇન્ટરનેટ દ્વારા આપણે ઈમેલની મદદથી વિશ્વમાં કોઈપણ સ્થળે રહેલી વ્યક્તિ સાથે ઝડપથી અને સરળતાથી સંદેશાની આપલે કરી શકીએ છીએ. એટલે ઇન્ટરનેટ દ્વારા વિશ્વભરના ઉપભોક્તા સાથે એક જ રૂમમાં બેઠા હોય એ રીતે આપણે વાતો કરી શકીએ છીએ. બીજું, માહિતીની પ્રાપ્તિ. તો ઇન્ટરનેટ દ્વારા વિશ્વભરમાં કોમ્પ્યુટરનું નેટવર્કનું જોડાણ હોય છે. આથી આપણે કોઈપણ ક્ષેત્રની કોઈપણ વિષયની માહિતી આપણે નેટ દ્વારા સરળતાથી અને ઝડપથી પ્રાપ્ત કરી શકીએ છીએ. ત્યાર પછી અન્ય કોમ્પ્યુટર સિસ્ટમ સાથે જોડાણ. તો ઇન્ટરનેટના પ્રસારણના ઉપયોગ કરી અન્ય કોમ્પ્યુટર સિસ્ટમની સાથે સીધું જ જોડાણ મેળવી શકાય છે. ઉદાહરણ તરીકે બેન્કિંગ સુવિધાઓ આજે ઓનલાઈન પ્રાપ્ત બની છે. બધી બેન્કો એ ઇન્ટરનેટથી જોડાયેલી છે. રેલવેની ટિકિટ કોઈપણ સ્થળેથી આપણે મેળવી શકીએ છીએ. તમારે ઘેર બેઠા તમારા કોમ્પ્યુટર પરથી અથવા તો તમારા મોબાઈલ પરથી તમે રેલવેની ટિકિટ બુક કરાવી શકો. એટલે એ આખું નેટથી જોડાયેલું છે. એ રીતના ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષાઓમાં પરીક્ષા કેન્દ્રનું નિરીક્ષણ કાર્ય પણ આજે ઇન્ટરનેટની મદદથી થાય છે. એટલે તમારા ક્લાસમાં જે રેકોર્ડ થતું હોય કેમેરાનું એ સીધું ગાંધીનગરની કચેરીમાં જોઈ શકાય. એટલે આવી ઇન્ટરનેટની વ્યવસ્થા છે. એટલે આખી સિસ્ટમ એ રીતના જોડાયેલી છે કે કોઈપણ સ્થળેથી કોઈપણ પ્રકારની માહિતી આપણે પ્રાપ્ત કરી શકાય. હવે ઇન્ટરનેટ ઉપર માહિતીની શોધ. તો ઇન્ટરનેટ પર જરૂરી માહિતી સરળતાથી મેળવી શકીએ. આ માટે માહિતી શોધવા માટે એ પ્રક્રિયાના સોપાનો છે. મોટે ભાગે તમે ઇન્ટરનેટનો ઉપયોગ કરો જ છો એટલે માહિતી કેવી રીતના શોધવી એનો તમને ખ્યાલ જ હશે. છતાં આપણે જોઈએ તો પહેલું છે સોપાન 1ની અંદર બ્રાઉઝરની પસંદગી. એટલે ઇન્ટરનેટ પર એન્ટર થયા પછી કોઈપણ ઇન્ટરનેટ બ્રાઉઝર ખોલવું પડે. દાખલા તરીકે ફાયરફોક્સ કે ગૂગલ જે કંઈ તમે વાપરતા હોય એ તમારે બ્રાઉઝર ખોલવું પડે. અહીંયા આકૃતિમાં જો તમને ઇન્ટરનેટ બ્રાઉઝર ફાયરફોક્સનું હોમ પેજ ખુલેલું દેખાય છે. આ હોમ પેજ છે એ હોમ પેજ તમે જોઈ શકો છો. ત્યાર પછી સોપાન 2ની અંદર સર્ચ એન્જિનની તમારે પસંદગી કરવી પડે છે. એટલે બ્રાઉઝરમાં સર્ચ બાર ઉપર સર્ચ એન્જિનની વેબસાઇટનું નામ લખવાથી જે તે સર્ચ એન્જિનનું હોમ પેજ ખુલશે. દાખલા તરીકે www.google.com લખો એટલે અહીંયા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગૂગલ સર્ચ એન્જિનનું ઇન્ડિયાનું હોમ પેજ ખુલશે. અહીં આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે બીજું તમે ખોલો એટલે ગૂગલ તમારું ખુલી જાય. ત્રીજા સોપાનની અંદર જરૂરી માહિતી સર્ચ બારમાં એન્ટર કરવી. એટલે આ સર્ચ એન્જિનના હોમ પેજના સર્ચ બારમાં જે વિષયની માહિતીની આવશ્યકતા હોય એ માહિતી સર્ચ ટેક્સ્ટ બોક્સમાં એન્ટર કરવી. દાખલા તરીકે લાયન. હવે લાયન વિશેની માહિતી આપણે જોઈએ છે તો તમે લાયન ટાઈપ કરશો તો તમને સ્ક્રીન ઉપર લાયનના પિક્ચર દેખાશે. તમે જુઓ કે ગૂગલની અંદર એ રીતના દેખાશે. ત્યાર પછી ચોથી સોપાનની અંદર વેબસાઇટની પસંદગી કરવી. એટલે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પેજના સર્ચ બટન પર ક્લિક કરો એટલે લાયન વિશેની માહિતી દર્શાવતી વેબસાઇટની આખી યાદી ખુલશે. જુદી જુદી ભાઈ તમારે લાયન વિશે શું જોવું છે, એના પિક્ચર જોઈએ છે, એના વિશે માહિતી જોઈએ છે, શું જોઈએ છે એ બધી જુદી જુદી વેબસાઇટો ખુલશે.
ત્યાર પછી તમે જુઓ કે 5મા સોપાનની જરૂરી માહિતી પ્રાપ્ત કરી, એટલે લાયન વિશેની વેબસાઇટની યાદીમાંથી તમે યોગ્ય વેબસાઇટ પર ક્લિક કરો એટલે જે તે વેબસાઇટ ખુલશે અને એ વેબસાઇટ ઉપર ઉપલબ્ધ હશે એ માહિતી તમને જોવા મળશે. જો લાયન વિશે વિવિધ પ્રકારની ઇમેજ તમારે જોવી હોય તો સ્ક્રીન ઉપર એ ઇમેજ પર ક્લિક કરવાથી લાયનની વિવિધ ઇમેજ તમને દેખાશે. તમે અહીંયા પિક્ચરમાં જુઓ છો આકૃતિની અંદર કે જુદા જુદા લાયનના ચિત્રો છે, તો તમારે જે જોઈતું હોય એ ઇમેજ તમે જોઈ શકો છો. તો આ રીતે ઇન્ટરનેટ પર કોઈપણ ક્ષેત્રની કોઈપણ માહિતીની આવશ્યકતા હોય તો એ માહિતી ટેક્સ્ટ, ઇમેજીસ કે વિડીયો જેવા સ્વરૂપે વિવિધ વેબસાઇટમાંથી આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. એટલે ઇન્ટરનેટનો આપણે ઉપયોગ કરીએ છીએ એટલે ઇન્ટરનેટની જે માહિતી છે એ માહિતી આપણને અહીંયા પ્રાપ્ત થાય છે. તો આ રીતના માહિતી સંચાર એટલે શું, એટલે વિવિધ સોપાનો, અને ઇન્ટરનેટ એટલે શું, અને ઇન્ટરનેટની જે વિવિધ સોપાનો છે એ આપણે જોઈ શકીએ છીએ. હવે આગળના વિડીયોમાં આપણે ઈ કોમર્સ વિશે અભ્યાસ કરીશું. અસ્તુ.